વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। ઉમરપાડાના બાલાલ કુવા રોડ પર ભરાયા છે વરસાદી પાણી। બલાલ કુવાથી વહાર રોડ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈને રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। મોરીઠા કાલીબેલ રોડ પરનો આ કોઝવે બંધ કરાયો છે। ઓલપાડની પોસ્ટ ઓફિસ પણ ઘૂસ્યા છે વરસાદી પાણી। કામરેજ 4 રસ્તા નજીક રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। કિમની રંગકૃપા સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। જનજીવન પ્રભાવિત થયું છે। સુરત જિલ્લામાં જે વહેલી સવારથી જે ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે। ખાસ કરીને જે સુરત જિલ્લા શહેર સહિત સુરત જિલ્લામાં જે ભારે વરસાદને કારણે મોટાભાગના તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। નેશનલ હાઈવે જે 48 છે એ નેશનલ હાઈવે 48 પર જે સર્વિસ રોડ પર ત્યાં પણ પાણી ભરાયા છે। કિમ જે રંગકૃપા સોસાયટી ત્યાં પણ હાલ સોસાયટીના માર્ગો પાણી ભરાયા છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। ઓલપાડ તાલુકાનો આ જે પોસ્ટ ઓફિસ વિસ્તાર છે, આ પોસ્ટ ઓફિસ વિસ્તારમાં હાલ પોસ્ટ ઓફિસના જે કમ્પાઉન્ડ છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। તમે નેશનલ હાઈવે જે 48 છે, નેશનલ હાઈવે 48 પર પણ ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। માંગરોળ અને ઉમરપાડા સહિત જે વિસ્તારમાં પણ કેટલાક જે લો લેવલ કોઝવે છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અને પાણીમાં ગરકાવ થવાને કારણે આ જે લો લેવલ જે બ્રિજો છે એ 2 માર્ગ પર ઉમરપાડામાં એક અને માંગરોળ અને જે માંડવી છે, માંડવીમાં પણ 2 માર્ગો હાલ રસ્તા પર ઓવરટેપિંગને કારણે વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે। મેઘો મહેરબાન થતાં લોકો હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। નિલેશ પટેલ।